ચાલો આજે આપણે માહિતી મેળવીશું સમૂહ 16 વિશે। તો સૌથી પહેલા સમજીએ સમૂહ 16 ને આપણે જે એનું શરૂઆતનું જે તત્વ છે ઓક્સિજન, તો આ સમૂહને ઓક્સિજન સમૂહથી પણ ઓળખી શકાય છે। પણ આ સમૂહની જો વાત કરીએ તો આ સમૂહને બીજું નામ આપવામાં આવ્યું છે ચાલ્કોજન, જે આપણે 11 સાયન્સમાં ભણીને આવ્યા છે। તો સમૂહ 16નું બીજું નામ ચાલ્કોજન છે। તો શબ્દ એવો આવે કે ચાલ્કોજન કેમ નામ આપવામાં આવ્યું છે, તો એનું રીઝન છે કે ગ્રીક ભાષામાં જે પિત્તર છે એ પિત્તર માટે ચાલ્કોજન શબ્દ વાપરવામાં આવ્યો છે। મીન્સ કે ગ્રીક ભાષામાં પિત્તરને આપણે ચાલ્કોજન કહીએ છીએ। તો પિત્તર શા માટે? તો પિત્તરની જો વાત કરીએ તો પિત્તરની અંદર કોપર ધાતુ આવેલી છે। પિત્તરની અંદર પિત્તર મિશ્ર ધાતુ છે ને એની અંદર તો પિત્તરની અંદર કોપર ધાતુ આવેલી હોય છે। તો જે કોપરની ખનિજો છે, વાત કરું છું કોપરની ખનિજો, તો આ કોપરની જે ખનિજો છે એ ખનિજો તેના ઓક્સિજન અથવા તો સલ્ફર મોટા ભાગે સમૂહથી ના સભ્યો આવેલા હોય છે, માટે જ આ સમૂહને ચાલ્કોજન સમૂહ પણ કહેવામાં આવે છે। કારણ કે પિત્તરને ચાલ્કોજન કહેશું, પિત્તરમાં કોપર ધાતુ આવેલી છે અને જે કોપરની ખનિજો છે એ કોપરની ખનિજોમાં ઓક્સિજન અથવા સલ્ફર અને મોટા ભાગે આ સમૂહના તત્વોનો સમાવેશ થાય છે કોપરની સાથે, માટે આ સમૂહનું નામ આપવામાં આવ્યું છે ચાલ્કોજન। હવે આ સમૂહની વાત કરીએ તો આ સમૂહમાં કયા કયા તત્વો છે, તો વાત કરીએ તો એનું શોર્ટકટ ફોર્મ છે O સનમ સેન્ડલ ટેરે પાઉમે। તો શોર્ટકટ ફોર્મ છે સમૂહ 16નું O સનમ સેન્ડલ ટેરે પાઉમે। જો તો તમને ઇઝીલી સમૂહ 16 યાદ રહી જશે। હવે આ બધાના પ્રાપ્તિ સ્થાનોની વાત કરીએ કે આ તત્વો ક્યાંથી મળે છે, તો પ્રાપ્તિ સ્થાન પર જઈએ તો ઓક્સિજનની વાત કરીએ, હું શબ્દ બોલું છું જમીનમાં, તો સૌથી વધુ પ્રમાણ જમીનમાં ધરાવતું કોઈ તત્વ હોય તો એ ઓક્સિજન છે। એટલે કે જમીનમાં સૌથી વધુ પ્રચુરતામાં ઓક્સિજન મળી આવે છે અને જે પ્રચુરતા છે એ 46.6% જેટલું ઓક્સિજન તમને જમીનની અંદરથી મળે છે। અને જે શુષ્ક હવા છે એ શુષ્ક હવામાં તમને આઈડિયા હશે જ, જે મોટે ભાગે આપણે ભણીએ છીએ, એપ્રોક્સિમેટલી 21% મળી આવે છે, મે બી 20.94.46 જેવું છે, જેને એપ્રોક્સિમેટલી આપણે 21% લેશું, જેથી હવામાં આપણે 21% જેટલું મળી આવે છે। હવે વાત કરીએ સલ્ફર। સલ્ફરની વાત કરીએ તો સલ્ફરની માત્રા કેટલી છે, તો સલ્ફરની માત્રા જે જમીનની અંદર છે એ 0.03 થી લઈને 0.1% જેટલું તમને સલ્ફર જમીનમાંથી મળી આવે છે। તો સલ્ફર સીધું નહીં મળશે, તમને ખનિજ સ્વરૂપે મળશે। તો આ જે સલ્ફર છે એ સલ્ફર બે સ્વરૂપમાં મળશે, એક છે તેના સલ્ફેટ સ્વરૂપમાં, તો એક સ્વરૂપ લેશું આપણે તેનું સલ્ફેટ સ્વરૂપ। તો સલ્ફેટ સ્વરૂપમાં શું મળી શકે છે, જેમ કે CaSO4 × 2H2O તરીકે હોય છે। CaSO4 × 2H2O ને કેલ્શિયમ સલ્ફેટ કહેશું, કેલ્શિયમ સલ્ફેટ, પણ એનું રાસાયણિક નામ, એનું સામાન્ય નામ છે જીપ્સમ, આપણે એને યાદ રાખીશું જીપ્સમ, રાસાયણિક નામ છે એનું કેલ્શિયમ સલ્ફેટ। વાત કરીએ બીજું સંયોજન, જે બીજું સંયોજન છે એ છે આપણું MgSO4 × 7H2O, એમનું જે રાસાયણિક નામ છે મેગ્નેશિયમ સલ્ફેટ છે।
પણ એનું સામાન્ય નામ ઇપ્સમ તરીકે પણ એને ઓળખવામાં આવે છે, એને કહેવાશે ઇપ્સમ સોલ્ટ. તો આ પ્રમાણે સલ્ફેટ છે. બીજા બધા બી સલ્ફેટ તરીકે મળશે, જેમ કે BaSO4 આ પણ બેરિયમ સલ્ફેટ છે, જે બેરાઇટ તરીકે એનું નામથી ઓળખાય છે, બેરાઇટ. તો આ પ્રમાણે સલ્ફેટ સ્વરૂપે સલ્ફર જમીનમાંથી મળી આવે છે. સેકન્ડ છે સલ્ફાઇડ. તો સલ્ફાઇડ સ્વરૂપમાં કેવી રીતના મળે છે? તો સૌથી પહેલા આપણે યાદ કરીએ PbS, જે લીડની ખનિજ છે, જેને આપણે ગેલિના કહીએ છીએ, ગેલિના. સેમ બીજું છે ઝેરેનસ, ઝિંક સલ્ફાઇડથી આપણે એને ઓળખીએ છીએ, જેને એ ઝિંકની ખનિજ છે, જેને આપણે ઝિંક બ્લેન્ડથી ઓળખીએ છીએ, ઝિંક બ્લેન્ડ. ચાલો, સેમ એ જ પ્રમાણે ઝિંક સલ્ફાઇડ પછી આવશે CuFeS2, જે કોપરની ખનિજ છે, જેનું નામ છે કોપર પાયરાઇટ્સ. તો આ બધા સલ્ફાઇડ સ્વરૂપે પણ આપણને સલ્ફર મળી આવે છે. બીજી એક પોઈન્ટ યાદ રાખવા જેવો છે કે જે જ્વાળામુખી છે, એ જ્વાળામુખીમાંથી H2S સ્વરૂપે સલ્ફર આપને મળી આવે છે, H2S સ્વરૂપે. ત્યારબાદ જે કાર્બનિક સંયોજનો છે, કાર્બનિક સંયોજનો, તો કાર્બનિક સંયોજનોની અંદર તમે ઈંડા લઈ લો, પ્રોટીન લેવ, લસણ લઈ લો, ડુંગળી લઈ લો, રાઈ, વાર વગેરે જેવા જે કાર્બનિક સંયોજનો છે, જેમાં પણ સલ્ફર તમને મળી આવે છે. ચાલો, સલ્ફાઇડ ખનિજોની જ વાત કરીએ તો સલ્ફાઇડ ખનિજોમાં સેલેનિયમ અને ટેલુરિયમ. સેલેનિયમ મીન્સ કે Fe અને ટેલુરિયમ મીન્સ કે Te. તો સેલેનિયમ અને ટેલુરિયમ પણ ધાતુના સેલેનાઇડ અને ટેલુરિયમ સેલેનાઇડ તરીકે મળી આવે છે. મીન્સ કે જે સલ્ફાઇડ ખનિજોમાં છે તેમાં પણ સેલેનિયમ અને ટેલુરિયમ મળી આવતી હોય છે. ત્યાર પછી વાત કરીએ પોલોનિયમ. પોલોનિયમ કેવી રીતના મળશે? તો લઈ લઈએ થોરિયમ અને યુરેનિયમ, જે રેડિયો સક્રિય તત્વ છે. તો આ જે ખનિજો છે તેનું જો ક્ષયન થાય તો ક્ષયનની અંદર જે નિપજ મળશે, નિપજમાં મને કોણ મળતી હોય છે? પોલોનિયમ ધાતુ મળી આવતી હોય છે. ચાલો, હવે એક બીજી ધાતુની આપણે વાત કરવાની છે, એનું નામ છે લિવરમોરિયમ. યાદ રાખજો, લિવરમોરિયમ. આ લિવરમોરિયમની જે સંજ્ઞા છે એ છે લીવરનો L, લિવરમોરિયમ, જેને આપણે LV થી ઓળખીશું. લિવરમોરિયમ મીન્સ કે LV, જે POની નીચે આવશે. ચાલો, હવે પરમાણુ ક્રમાંકની પછી વાત કરીએ. પરમાણુય દરની થોડીક વાત કરીએ તો એનું પરમાણુય ચાલો વાત કરી દઈએ. પરમાણુ ક્રમાંક છે એનો 116, જે પોલોનિયમની નીચે આવશે, લિવરિયમ 116. અને પરમાણુય દરની જો વાત કરું તો 292 જેટલું પરમાણુય દર ધરાવે છે. હવે એની જે ઇલેક્ટ્રોનની રચના છે આપણે પછીથી જોશું. આ પણ રેડિયો સક્રિય તત્વ છે, ખૂબ જ ઓછો અર્ધ આયુષ્ય સમય ધરાવે છે, માટે જ એના જે રાસાયણિક ગુણધર્મ છે, ભૌતિક ગુણધર્મ છે, એમાં આપણે મર્યાદા રાખ્યા છે, જેનો અભ્યાસ હજુ થયો નથી. ફ્યુચરમાં એનો અભ્યાસ થશે તો એના વિશે ઇન્ફોર્મેશન આપણે મેળવીશું. ચાલો, હવે આ જે સમૂહ 16 છે એ સમૂહ 16ની ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન એટલે કે ઇલેક્ટ્રોનીય રચનાને સમજીએ. તો ફરીથી પાછા આપણે લખી દઈએ O, સનમ, સેન્ડલ, ટેરે, પાઉન્ડ. તો મેં તમને 15મા સમૂહમાં પણ શીખવેલું કે આ જે સમૂહના જે તત્વો છે એ તત્વોના પરમાણુ ક્રમાંકને ગોખવાની કોઈ જરૂરત નથી. આપણે એક સિમ્પલ આંકડો યાદ રાખવાનો છે, 2, 8, 8, 18, 18, 32, 32. તો આ રીતના એક સિમ્પલ આંકડો આપણે LV લિવરમોરિયમને બી લઈ લઈશું આપણે. એક સિમ્પલ આંકડો યાદ રાખીએ. હવે ઓક્સિજન છે એનો પરમાણુ ક્રમાંક બહુ ઇઝી છે, યાદ રહેશે જ. એનો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે 8. ચાલો, હવે સવાલ એવો આવે કે જો 2 જો ઉમેરી દઉં, જો ભૂલથી 2 ઉમેરવાનું તો 8 ને 2 10 થાય, તો 10 નંબર પર તો નિયોન આવશે, એટલે એ નહીં આવશે. અને હું કરી નાખું. ચાલો, એમ બી આ જે આંકડો છે કેવી રીતના આવેલો છે?
તો આ જે આંકડો છે એ આવર્તના તત્વો છે. તમને જો એટલું ખબર હોય કે ઓક્સિજન કયા આવર્તમાં આવેલું હોય તો પણ આઈડિયા આવી જાય કે ભાઈ ઓક્સિજન બીજા આવર્તમાં આવી ગયું છે, તો આપણે શું કરીશું, ત્રીજા આવર્તનું તત્વ માટે ત્રીજો અંક ઉમેરીશું. મને 8 માં 8 ઉમેરીએ તો અંક થઈ જશે આપણો 16. તો 16 નંબર સલ્ફરનો થઈ જશે. ત્યાર પછી આપણે એની અંદર 18 ઉમેરીએ તો 18 જો ઉમેરીએ તો થઈ જશે 34. 34 ની અંદર આપણે 18 ઉમેરીશું તો ટેરોડિયમનો નંબર થઈ જશે 52. 52 ની અંદર 32 ઉમેરીશું તો આંકડો બની જશે આપણો 84. અને 84 ની અંદર જો 32 ઉમેરીશું તો આંકડો આપણો બની જશે 116, જે આપણે અગાડી વાત કરીને આવ્યા. મીન્સ કે આ જે પરમાણુ ક્રમાંક છે એ પરમાણુ ક્રમાંક તમે આ નંબર પરથી તમે ઇઝીલી મોરે કરી શકો છો. ચાલો આગળ જઈએ. હવે આપણે ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન જોઈએ. તો નિષ્ક્રિય વાયુની વાત કરીએ. નિષ્ક્રિય વાયુ અહીંયા કોણ આવશે? હિલિયમ. પહેલા નિષ્ક્રિય વાયુ લખી દઈએ. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. હિના, નીના, ઓર, કરીના, ઝીરો, રનઆઉટ એનું બી શોર્ટકટ ફોર્મ છે 18મા સમૂહનું, જે આપણે પછાડથી ડિટેલમાં વાત કરવાના જ છે. તો સમજો આમાં 2 ઇલેક્ટ્રોન આવી ગયા તો બાજુમાં કોણ આવશે? હવે 1s આવી ગયો, બાજુમાં આવશે 2s, બાજુમાં આવશે 2p. હવે 2s માં કેટલા ઇલેક્ટ્રોન જશે? 2 જશે, માટે 2 ને 2 4. નંબર છે 8 તો 2p માં કેટલા ઇલેક્ટ્રોન રહેશે? 4 ઇલેક્ટ્રોન રહેશે. તો ચેક કરી લઈએ. હિલિયમ એટલે 1s2, 2s2, 2p4, ટોટલ 4 ને 2 6 ને 2 8, ઓક્સિજન નંબર 8 આ રીતના થઈ જશે. ચાલો હવે આમાં શું કરીશું? આપણે એક મુખ્ય ક્વોન્ટમ વધારી દઈએ તો થઈ જશે 3s2, 3p4. જ્યારે પણ નંબર 3 આવા સમૂહના તત્વોની જ્યારે ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન આવે, જ્યારે ત્રીજા નંબરનું જે તત્વ છે તેમાં ત્રીજી કક્ષક એટલે કે 3d કક્ષક સીધી એડ કરી દઉં 10 ઇલેક્ટ્રોન વાળી. આના કરતા મુખ્ય ક્વોન્ટમ વધારી દઉં 4s2, 4p4 કરી દઉં તો થઈ જશે તમારું. હવે આના કરતા એક મુખ્ય ક્વોન્ટમ વધારી દઉં તો 3 ની જગ્યા થઈ જશે 4d10, 4 ની જગ્યા થઈ જશે 5s2, 5p4 થઈ જશે. ચાલો જેમ આપણે ત્રીજાની અંદર 3d એડ કરીએ છીએ તે જ પ્રમાણે પાંચમાની અંદર આપણે એડ કરીશું 4f. 4f14. f કક્ષકની અંદર 14 ઇલેક્ટ્રોન વધુમાં વધુ સમાઈ શકે છે, માટે લઈ લેશું આપણે 4f14. તો 4f14 આનો મુખ્ય ક્વોન્ટમ વધારી દેવું મને થઈ જશે 5d10, 6s2, 6p4 થઈ જશે. ચાલો હવે લાસ્ટ તત્વની ઇલેક્ટ્રોન કોન્ફિગરેશનની વાત કરીએ. લાસ્ટ તત્વ જે બી શોધાયેલું છે એમાં શું કરીશું? ખાલી એક મુખ્ય ક્વોન્ટમ આપણે વધારી દઈએ માટે થઈ જશે 5f14, 6d10, 7s2, 7p4. જો તમને ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન કોઈની પૂછાય, s-2 ની પૂછાય, o-2 ની પૂછાય, te+4, po+4, se+2 વોટેવર કંઈની બી પૂછાય, જો તમને આટલી કોન્ફિગરેશન આવડતી હોય તો તમે ઇઝીલી એમસીક્યુ સોલ્વ કરી શકશો. ચાલો આગળ જઈએ. હવે વાત કરીએ આપણે પરમાણવીય અને આયનીય ત્રિજ્યાની વાત કરીએ. ચાલો આપણે પહેલો પોઈન્ટ લઈએ આપણે પરમાણવીય ત્રિજ્યા. તો આઈડિયા છે જ આપને કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ યાદ રાખવા માટે કીડીમાંથી શું બનશે? હાથી બનશે. એટલે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેમ પરમાણુ અથવા તો તત્વોના કદ વધે છે. હવે તત્વોના કદ વધે, કદ જો મોટા હોય તો સીધી સિમ્પલ વસ્તુ છે, પરમાણુ ત્રિજ્યા બી કેવી થવાની? વધવાની. માટે તમારે કોઈ પણ યાદ રાખવાની કે ગોખવાની જરૂર નથી. જે ક્રમ છે એ ક્રમ બહુ સિમ્પલ છે કે ઓક્સિજન કરતાં સલ્ફરની પરમાણુ ત્રિજ્યા વધારે, સલ્ફર કરતાં સેલેનિયમની પરમાણુય ત્રિજ્યા વધારે, સેલેનિયમ કરતાં ટેલોડિયમની વધારે અને પોલોનિયમની છેલ્લે વધારે આવશે. લિવરમોરિયમ રેડિયો સક્રિય તત્વ છે જેના વિશે આપણે ઇન્ફોર્મેશન મેળવીશું નહીં. સેમ વાત કરીએ આયનીય ત્રિજ્યા વિશેની
તો આયનીય ત્રિજ્યાની બી વાત કરું તો આ જ ક્રમ સીધો જોવા મળશે. મીન્સ કે એક સરખા બધા જ જો આયનો હોય તો એમાં ક્રમ પણ ઉપરથી નીચે તરફ જઈએ તેમ આયનીય ત્રિજ્યા પણ વધતી જોવા મળશે. ચાલો બીજા પોઈન્ટ પર વાત કરીએ. બીજો પોઈન્ટ છે આપણો આયનીકરણ એન્થાલ્પી. ચાલો આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ. હવે સમજો. હવે આયનીકરણ એન્થાલ્પીમાં શું હોય છે કે આપણે સમૂહ 16 ભણીએ છીએ. હવે પહેલા સમૂહ 15 ની કમ્પેરિઝન મેં આગળ બી કરેલી, પાછો કરું છું. સમૂહ 15, સમૂહ 16. હવે સમૂહ 15 કરતા સમૂહ 16 ના તત્વોનું જે કદ હોય છે, કદ કેવું હોય છે? નાનું હોય છે. જ્યારે સમૂહ 15 ના તત્વોનું કદ સમૂહ 16 કરતા કેવું હોય છે? સોરી ફોર ધેટ, મોટું હોય છે. તો જેમ કદ નાનું તેમ આયનીકરણ એન્થાલ્પી વધારે હોવી જોઈએ. હવે 16મા સમૂહનું કદ 15મા સમૂહના તત્વો કરતા નાનું છે, તો ખરેખર આયનીકરણ એન્થાલ્પી આની કેવી હોવી જોઈએ? વધારે હોવી જોઈએ. પણ તેની જગ્યાએ સમૂહ 15નું તત્વોનું કદ 16 કરતા ભલે મોટું છે, તેમ છતાં આયનીકરણ એન્થાલ્પી છે સમૂહ 15ની વધારે છે. એનું રીઝન એવું છે કે સમૂહ 15ના તત્વોની બાહ્યતમ કક્ષામાં જે પી કક્ષકમાં જે ઇલેક્ટ્રોન આવેલા હોય છે એની સંખ્યા હોય છે 3. 3 હોવાને લીધે તે અર્ધપૂર્ણ રચના પ્રાપ્ત કરતા હોય છે. માટે એની સ્થાયિત્વતા વધારે હોય છે. માટે આવી સ્થાયી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઉર્જા વધારે આપવી પડતી હોય છે. જ્યારે સમૂહ 16માં શું થવાનું કે તેની બાહ્યતમ કક્ષાની અંદર બધામાં 4 ઇલેક્ટ્રોન છે. હવે 4 ઇલેક્ટ્રોનની જો વાત કરીએ તો 4 ઇલેક્ટ્રોનની અંદર px, py, pz તો બધામાં એક ઇલેક્ટ્રોન હશે. જે ચોથો ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન વચ્ચે શું થઈ શકે છે? અપાકર્ષણ થઈ શકે છે. જેને લીધે તેઓ એકબીજાથી દૂર જશે, જેને લીધે પણ ઇઝીલી ઇલેક્ટ્રોન દૂર થઈ શકતો હોય છે. માટે સમૂહ 15 કરતા સમૂહ 16ની આયનીકરણ એન્થાલ્પી કેવી હોય છે? ઓછી હોય છે. પરંતુ પાછો કમ્પેરિઝન કરીએ કે ભાઈ એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી લઈએ, એની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી લઈએ, એને તૃતીય આયનીકરણ એન્થાલ્પી લઈએ તો 100%ની વાત છે. પ્રથમ કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વધારે હોય છે, દ્વિતીય કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પી વધારે હોય છે. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જશું. મીન્સ કે ઓક્સિજન કરતા સલ્ફરની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય છે, સેલેનિયમની સલ્ફર કરતા ઓછી હોય, ટેલોડિયમની ઓછી હોય, પોલોનિયમની ઓછી હોય. કારણ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ કદ વધે, ને કદ વધે તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને આપણે સરળતાથી ગુમાવી શકે છે. કારણ કે જેટલું કદ મોટું હશે તેમ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ કેવું હોવાનું? ઓછું. મીન્સ કે ઓક્સિજન કદમાં આટલું જ હશે, તેની જગ્યાએ પોલોનિયમ કદમાં આટલું મોટું હશે. તો એનો જે બાહ્યતમ કક્ષાનો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું અંતર કેવું હોવાનું? અહીંયા વધુ હોવાનું. અહીં અંતર કેવું હોવાનું? ઓછું હોવાનું. હવે અંતર ઓછું છે તો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ વધારે માટેની આયનીકરણ એન્થાલ્પી વધારે હોવાની. માટે ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી વધારે છે. પણ તેની કમ્પેરિઝન હું પોલોનિયમ સાથે કરું તો પોલોનિયમનું કદ મોટું છે. કદ મોટું હોવાને લીધે બાહ્યતમ કક્ષાનો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઓછું. માટે પોલોનિયમની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય છે. આઈડિયા આવે છે? ચાલો ત્યાર પછી વાત કરીએ આપણે ત્રીજો પોઈન્ટ શું છે? એ છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ચાલો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત કરીએ તો એમાં બી એક સીધો સિમ્પલ છે કે જેમ કદ નાનું હશે તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી હશે? વધુ હશે. તો ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન જે ખૂબ જ નાનો છે, નાના સ્વભાવને લીધે ઓક્સિજન કદમાં કેવો છે? નાનો છે. કદમાં નાનો હોવાથી તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી
એન્થાલ્પી સલ્ફર કરતા વધુ ઋણ હોય છે. તો ઓક્સિજન કદમાં નાનો છે માટે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સલ્ફર કરતા કેવી હોય છે? ઓછી. જો કે તમે કોષ્ટક ચેક કરશો તો આઈડિયા આવશે. સલ્ફરથી પોલોનિયમ સુધી ફરીથી તેના મૂલ્યો ઓછા ઋણ થતા જોવા મળે છે. પણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની જો વાત કરીએ તો ઓક્સિજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી -141 જેવી છે, જ્યારે સલ્ફરની -200 છે. ત્યાર પછી ફરીથી પાછા આપણે સેલેનિયમ, ટેલોનિયમ, પોલોનિયમ તરફ જઈએ તેમ તેમ પાછી ઘટતી જાય છે. તો એ આંકડો બી તમારે યાદ રાખવાનો છે, એનો ખાલી ક્રમ યાદ રાખજો. ત્યાર પછી લાસ્ટ પોઈન્ટની વાત કરીએ. લાસ્ટ પોઈન્ટ છે વિદ્યુત ઋણતા. તો ઇઝી કન્સેપ્ટ છે વિદ્યુત ઋણતાનો કે જેમ કદ નાનું તેમ વિદ્યુત ઋણતા વધુ હોય છે. તો બહુ ઇઝીલી છે, ઇઝી કમ યાદ રાખવાનો છે. ઓક્સિજન કદમાં નાનું છે માટે એની વિદ્યુત ઋણતા સૌથી વધારે, પછી સલ્ફર, પછી સેલેનિયમ, ટેલોનિયમ, પોલોનિયમ. આ જ બેઠો ક્રમ તમારે યાદ રાખવાનો છે, એમાં કંઈ પણ નવું નથી. ચાલો, ત્યારબાદ વાત કરીએ એના ભૌતિક ગુણધર્મો વિશે. વાત કરીએ કે ભાઈ ભૌતિક ગુણધર્મમાં શું છે. તો ફરીથી પાછા આપણે લખી દઈએ ઓ સનમ સેન્ડલ ટેરે પાઉગે. તો આ સમયના ભૌતિક ગુણધર્મની વાત કરીએ તો જે શરૂઆતના જે બે તત્વો છે ઓક્સિજન અને જે સલ્ફર છે એ નોન મેટલ છે, મીન્સ કે અધાતુ છે. ઓક્સિજન અને સલ્ફર અધાતુ છે. ત્યાર પછીના બે તત્વોની વાત કરીએ સેલેનિયમ અને ટેલોનિયમ જે અર્ધધાતુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. ત્યારબાદ વાત કરીએ પોલોનિયમ. પોલોનિયમ રેડિયો સક્રિય તત્વ છે, લિવરમોરિયમ બી રેડિયો સક્રિય તત્વ છે, પણ તેમ છતાં બંને કેવા છે? ધાતુ છે. બંને છે રેડિયો સક્રિય તત્વ જે ધાતુ તરીકે વર્તે છે. ચાલો તો આગળ જઈએ. આ બધા જે તત્વો છે ઓક્સિજન છે, સલ્ફર છે, ટેલોનિયમ છે, આ જે બધા તત્વો છે એ અપરરૂપતા દર્શાવે છે. અપરરૂપતા દર્શાવે છે. બધા જ તત્વોના મોટે ભાગે અપરૂપો છે, જે આપણે પછી વાત કરીશું. ચાલો હવે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ, અથવા તો એવું બોલી શકીએ કે પરમાણુ ક્રમાંક વધતા. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ અથવા તો પરમાણુ ક્રમાંક વધતા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ વધે છે. એટલે કે પરમાણુ ક્રમાંક વધતા ગબી અને જે ઉબી છે એ શું થાય છે? વધે છે. તો ઓક્સિજનનું ગલન બિંદુ, ઉત્કલન બિંદુ નીચું હશે કમ્પેરિઝન ટુ ટેલોનિયમ પાસે જઈએ, પોલોનિયમ પાસે જઈએ. તો ચાલો આગળની વાત કરીએ ઓક્સિજન. બીજું એક રીઝન છે ઓક્સિજન કેવું છે? પરમાણવીય અણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. હવે એની જ કમ્પેરિઝન સલ્ફર સાથે જો કરું તો સલ્ફર S8 તરીકે અસ્તિત્વ ધરાવે છે. મીન્સ કે આ દ્વિપરમાણવીય છે તેમ આ બહુ પરમાણવીય છે, જેને લીધે ઓક્સિજન કરતા સલ્ફરનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધી જશે. આઈડિયા આવે છે? આ એના શું છે? ભૌતિક ગુણધર્મો. ચાલો હવે આપણે કમ્પેરિઝન કરીએ રાસાયણિક ગુણધર્મ. હવે વાત કરીએ સમૂહ 16 ના રાસાયણિક ગુણધર્મો. ચાલો તો લખી દઈએ આપણે પાછું. હવે સમૂહ 16 ના રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ તો ઓ સનમ સેન્ડલ ટેરે પાઉગે. હવે ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેમ ધાતુપણાનો ગુણધર્મો વધે છે. તો ઉપરથી નીચે જઈએ તેમ ધાતુપણાનો ગુણધર્મ વધે, એટલે કે જે નીચે તરફ જઈએ તેમ તેમ ઇલેક્ટ્રોન ઘુમાવવાની વૃત્તિ વધે. જ્યારે શરૂઆતના જે તત્વો છે જે અધાતુ છે જે શું કરશે? ઇલેક્ટ્રોન મેળવવાની વાત કરશે. હવે આ જે સમૂહના જે તત્વો છે એ તત્વોની સંયોજકતા કક્ષક
अथवा तो बाह्यतम कक्षकनी वात करीए तो जेमां 6 इलेक्ट्रॉन आवेला छे, जेथी अष्टकना नियम प्रमाणे जो 2 इलेक्ट्रॉन जो मळी जाय तो ए स्थायी अष्टक रचना प्राप्त करी लेशे। मारे ऑक्सिजन शुं करशे? -2 ऑक्सिडेशन अवस्था धरावशे, सल्फर बी -2 धरावशे। पण जेम जेम आपणे समूहमां नीचे तरफ जशुं तेम तेम तो आ जे ऑक्सिजन ने सल्फर छे मोटे भागे शुं करशे? -2 जेवी ऑक्सिडेशन अवस्था धरावता संयोजनो बनावे छे। पर जेम जेम આપણે નીચે તરફ જશું એટલે કે ટેલુરિયમ પાસે જશું તો ટેલુરિયમ -2 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો બનાવતું નથી। હવે તો આ લોકો શું કરશે? તો ભાઈ જે 6 ઇલેક્ટ્રોન છે ધાતુ પર્ણ ગુણધર્મ ધરાવે છે તો એ શું કરશે? +6 સંયોજકતા ધરાવતા સંયોજનો બનાવી શકે છે। પણ સાથે સાથે વાત કરીએ तो समूह में ऊपर थी नीचे तरफ जाइए तेम तेम पाछी निष्क्रिय युग्मन असर काम करशे। निष्क्रिय युग्मन असर ने लीधे जे एस कक्षकना जे 2 इलेक्ट्रॉन छे ए 2 इलेक्ट्रॉन केंद्र प्रत्ये आकर्षण वधारे धरावी देशे। वधारे धरावाने लीधे ते इलेक्ट्रॉन मुक्त थई सकता नथी। आथी समूह में ऊपर थी नीचे तरफ जाइए तेम तेम फरीदी पाछी +4 ऑक्सिडेशन अवस्था नी स्थायित्वता वधती जाय छे। ना नहीं पाड़ता ए +6 पर बनावशे, +4 पर बनावशे, पर +4 धरावता संयोजनोनी स्थायित्वता वधारे होय छे। बीजी एक बात करिए, जेम आ लोको 2 इलेक्ट्रॉन मेळवी शके जेम जेम नीचे तरफ जशुं तेम तेम કેટલાક संयोजनों +2 ऑक्सिडेशन आंक धरावता संयोजनों पण बनावी शके छे। बीजું एक मजाનું समजवा जेवुं, ऑक्सिजन थी शुरुआत करिए तो ऑक्सिजन में तमने बात करी ए मोटे भागे -2 ज ऑक्सिडेशन आंक धरावशे, परंतु ऑक्सिजन ની વિદ્યુતોતા ઘણી બધી વધારે છે, પણ એના કરતા પણ એની ટોચ પર એના માથા ઉપર બેઠેલો છે ફ્લોરિન કે જેની વિદ્યુતોતા ઓક્સિજન કરતા પણ વધારે છે। માટે ઓક્સિજનનો જ્યારે ફ્લોરિન સાથેનું જો સંયોજન હશે, માન લો કે આપણે સંયોજન બનાવીએ OF2, જો આ જો સંયોજન હોય તો આ સંયોજનમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક આપણે લેવો પડશે +2। તો આવા કિસ્સામાં ઓક્સિજન ઓક્સિડેશન આંક પ્લસમાં આવશે। કેમ? કારણ કે ફ્લોરિનની જે વિદ્યુત ઋણતા છે એ ઓક્સિજન કરતા કેવી છે? વધુ છે। તો ફ્લોરિન સિવાયના જે તત્વો છે એ બધા જ સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 લેવામાં આવે છે। અપવાદ તરીકે આપણે રેડોક્સ પ્રક્રિયામાં ભણીને આવ્યા છે કે પેરોક્સાઇડ હોય કે સુપર ઓક્સાઇડ હોય જેમાં જે મુજબનો ઓક્સિડેશન આંક જે આપણે ખબર છે, જેમ કે સુપર ઓક્સાઇડમાં -1 લેવામાં આવે છે અને પેરોક્સાઇડમાં -1 લેવામાં આવે છે। પણ મોટે ભાગે જે ઓક્સાઇડ સંયોજનો છે એ ઓક્સાઇડ સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક માઇનસમાં લેવામાં આવે છે। ચાલો અગાડી જઈએ तो जे अन्य समूहना तत्वों है +2 +4 +6 धराव ऑक्सिडेशन अवस्थाओं धरावे छे। हवे +4 बात करिए +4 अने जे +6 छे ए सल्फर, सेलेनियम, टेलुरियम एक खूब ज कॉमन जोवा मळे छे। मीन्स के आ जे संयोजनों छे आ तत्वोना जे संयोजनों छे जेमां आ तत्वोनो ऑक्सिडेशन आंक +4 अने +6 વધુ સામાન્ય જોવા મળે છે। ચાલો હવે તેમના હેલોજન્સની વાત કરીએ તો આ જે તેમના જે સંયોજનો છે આ તત્વોના જે સંયોજનો છે જેમાં ફ્લોરિન છે, મીન્સ કે હેલોજન્સની અંદર જે ફ્લોરિન છે એ ફ્લોરિન +4 ઓક્સિડેશન અવસ્થાની સાથે +6 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે। તો હેલોજન્સની આ તત્વો હેલોજન્સ સાથે +6 વાત કરીએ છીએ, ફ્લોરિન શું કરશે? +6 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો બને છે અને સમૂહમાં ઉપરથી નીચે તરફ પાછા જઈએ તો +6 કરતા +4 ની સ્થાયિત્વતા વધુ જોવા મળશે। અને આ +4 લઈ લો કે +6 લઈ લો, આ બધા જે પણ સંયોજનો બનાવે છે એ સંયોજનો જે બંધ હોય છે કેવો હોય છે?